પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. Join IIHM. 2-3 દિવસમાં લોકસભાની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત. શનિવારે 3 વાગ્યા સુધી ચૂંટણી પંચની યોજાઈ મેરેથોન બેઠક. એપ્રિલ અને મે મહિનામાં 7 થી 8 ચરણમાં ચૂંટણી યોજાઈ શકે છે. સૈનિકોની તસવીરને લઈને ચૂંટણી પંચનો મોટો આદેશ. કહ્યું, ચૂંટણી પ્રચારમાં ન કરો જવાનોની તસવીરનો ઉપયોગ. જો ઉપયોગ કરાશે તો થઈ શકે છે કડક કાર્યવાહી. 12 માર્ચે યોજાઈ રહેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદમાં તૈયારીઓની કરશે સમીક્ષા. કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણ અંગે પણ થઈ શકે છે મંથન. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દોડશે મેટ્રો. સુરત મેટ્રો પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી. રાજ્ય અને કેન્દ્ર સરકારની 50% ભાગીદારીથી શરૂ થશે પ્રોજેક્ટ. 12,020.32 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે કર્યા મંજૂર. આજથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનનો પ્રારંભ. બાળકોને રસી પીવડાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે અભિયાનનો પ્રારંભ. 3,549 મોબાઈલ ટીમ અંતરિયાળ ગામોમાં પીવડાવશે રસી. રાજ્યમાં વકર્યો સ્વાઇન ફ્લૂનો કહેર. રાજકોટમાં એક જ દિવસમાં 2ના મોત. વડોદરામાં વધુ 11 તો સુરતમાં વધુ 12 પોઝિટિવ કેસ. મૃત્યુઆંક 116 પર. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે થયા લગ્ન. જીઓ વર્લ્ડ સેન્ટરમાં પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેર, બાન કી મૂન સહિત અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરી. 3 દિવસ ચાલશે વેડિંગ સેરેમની. પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. Join IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. સમાચારો પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખોનું આજે અથવા તો આગામી 2 દિવસોમાં એલાન થઈ શકે છે. એપ્રિલ અને મેમાં 7 થી 8 ચરણમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચના અધિકારીઓ 3 કલાક મેરેથોન બેઠક યોજી ગઈકાલે અને લોકસભાનો કાર્યકાળ 3જી જૂને પૂર્ણ થઈ રહ્યો છે. રવિવારથી મંગળવારની વચ્ચે એલાન થઈ શકે છે આવનાર લોકસભા ચૂંટણીની તારીખોનું. તો 3જી જૂને વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેથી એપ્રિલ અને મેમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે, જેમાં 7 થી 8 ચરણ હોઈ શકે છે. અને આજે અથવા તો આવનાર 2 દિવસ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવશે. સૈનિકોની તસવીર અંગે ચૂંટણી પંચે મોટો આદેશ આપ્યો છે. ચૂંટણી પ્રચારમાં ન કરો સેનાના જવાનોની તસવીરનો ઉપયોગ. સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી આયોગનું ધ્યાન દોર્યું હતું અને સેનાના જવાનોની તસવીરનો ઉપયોગ કરાયો તો કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી શકે છે જો સેનાના જવાનોની તસવીરનો ઉપયોગ પ્રચાર દરમિયાન કરવામાં આવ્યો તો. ચૂંટણી પંચ દ્વારા મોટો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈ પણ પક્ષ ચૂંટણી પ્રચારમાં સેનાના શહીદ જવાનોની તસવીરનો ઉપયોગ નહીં કરી શકે. આગળ વધીએ. ભારતે પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યો. ભારતીય હવાઈ સીમામાં પાકિસ્તાની ડ્રોને પ્રવેશ કર્યો હતો અને એર સ્ટ્રાઇક બાદ ડ્રોનની ઘૂસણખોરીની આ 3જી ઘટના છે. પાકિસ્તાનની અવળચંડાઈ અટકવાનું નામ નથી લઈ રહી અને પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં આવી ચડ્યું હતું, જેને ભારતે તોડી પાડ્યું છે. આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું. ભારતીય હવાઈ સીમામાં તે ડ્રોને પ્રવેશ કર્યો હતો.
એર સ્ટ્રાઇક બાદ ડ્રોનની ઘૂસણખોરીની આ ત્રીજી ઘટના છે અને પાકિસ્તાન પોતાની અવળચંડાઈઓમાંથી હજુ પણ ઊંચું નથી આવી રહ્યું. 12મી માર્ચે યોજાશે કોંગ્રેસની CWCની બેઠક અને બેઠકને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે સમીક્ષા કરશે. રાજીવ સાતવ સમીક્ષા માટે આજે અમદાવાદ આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે રાજીવ સાતવ અને તેઓ આજે અમદાવાદ આવશે. 12મી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક મળવા જઈ રહી છે અમદાવાદમાં અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેની સમીક્ષા માટે રાજીવ સાતવ આજે અમદાવાદ આવશે. સાથે જ મંથન તે પણ થઈ શકે છે જે કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્યો છોડીને જઈ રહ્યા છે તેના પર પણ ચર્ચા વિચારણાઓ થઈ શકે છે. ગુજરાતમાં આજે પોલિયો રવિવારની ઉજવણી થનાર છે. મુખ્યમંત્રી પોલિયોની રસી પીવડાવી અને તેનો અભિયાનનો પ્રારંભ કરશે. સમગ્ર રાજ્યમાં 0 થી 5 વર્ષ સુધીના 84 લાખ બાળકો છે અને રાજ્યભરમાં 37,503 બૂથમાં આ અભિયાન હાથ ધરાશે. 1,71,000 આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે. તેમાં અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં પણ આ અભિયાન યથાવત રહેશે. 3,549 મોબાઈલ ટીમ અંતરિયાળ ગામોમાં પોલિયોની રસીના ટીપા પીવડાવશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની 50-50% ભાગીદારી સાથે આ મેટ્રો ટ્રેન બનશે. સુરત મેટ્રો માટે 12,020.32 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની મીટિંગમાં નિર્ણય લેવાયો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન આ મેટ્રો પ્રોજેક્ટ તૈયાર કરશે. અગાઉ પીઆઈબીએ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, ત્યારે પ્રાથમિક તબક્કે 40.35 કિલોમીટરના 2 કોરિડોર હશે. કોરિડોર 1 સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિલોમીટરનો હશે. 20 સ્ટેશનો પૈકી 14 એલિવેટેડ અને 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. તે સિવાય કોરિડોર 2 ભેંસાણથી લઈને સરોલી સુધી 18.74 કિલોમીટરનો હશે. 18 સ્ટેશનો જેમાં એલિવેટેડ બનાવવામાં આવશે. હવે વાત કરીશું ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની. તો ગુજરાતની રાજનીતિમાં ગઈકાલનો દિવસ અનેક ઉતાર ચઢાવવાળો જોવા મળ્યો. એક બાજુ કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા, તો ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. સાણંદના કનુ પટેલ અને ગારિયાધારના કેશુ નાકરાણીએ નારાજગી વ્યક્ત કરી. તો આગળ વાત કરીએ તો રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે તેઓ કોંગ્રેસમાં જ છે. 3 મંત્રીઓએ શપથ લીધા, ત્યારબાદ તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરી. તો ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ 12 કલાક ને 39 મિનિટે ગઈકાલે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં 3 મંત્રીઓને શપથ લેવડાવ્યા, જેમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડાએ તો યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. શપથ લેનાર મંત્રીઓને હવે પછી ખાતાની ફાળવણી કરાશે. આમ 1 વર્ષમાં 3 વખત શપથવિધિ યોજાઈ અને 1 વર્ષમાં 2 વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે ગઈકાલે જ ગુજરાતના મંત્રીમંડળમાં 3 મંત્રીઓનો ઉમેરો કરવામાં આવ્યો, જેમાં એક કેબિનેટ કક્ષાના મંત્રી છે જવાહર ચાવડા, જ્યારે કે યોગેશ પટેલ વડોદરા માંજલપુરના ધારાસભ્ય અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. એક રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે બધા જ સમાજો, બધી જ જ્ઞાતિઓ અને સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોને
વધુને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એ માટે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે હજુ પણ વધુ મંત્રીઓની સમાવેશ કરવાની અમારા મંત્રીમંડળમાં જગ્યાઓ બાકી છે. જે જગ્યાઓ જ્યારે યોગ લાગશે ત્યારે કેન્દ્રીય નેતાગીરી અને અમારું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સમયે ઉચિત સમયસર જ્યારે કરવા જેવું લાગે ત્યારે મુખ્યમંત્રીશ્રીનો અધિકાર છે કે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરી શકે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે શ્રી જવાહરભાઈ ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વડોદરાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. તો મંત્રીપદના શપથ બાદ યોગેશ પટેલ વડોદરા પહોંચ્યા. વડોદરા પહોંચીને તેમણે મહાદેવના દર્શન કર્યા. વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી તો તેમના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી. તેમના પત્નીએ કહ્યું કે યોગેશ પટેલ લોકોની સેવા તો કરતા જ હતા અને હવે મંત્રીપદ મળતા વધુ ઉત્સાહથી તેઓ કામ કરશે. તો યોગેશ પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નો ઉકેલવા કામ કરશે તેઓ. જો કે 7 ટર્મથી ચૂંટાવા છતાં રહીને મંત્રીપદ મળવાની વાતને લઈને તેમણે નસીબ ગણાવ્યું. તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર સભ્યોને મંત્રીપદ આપવાની વાતને તેમણે રાજકારણ ગણાવ્યું. મધ્ય ગુજરાત એકલું કામ મંત્રીનું કામ શું છે કે આખા ગુજરાતના જે બી પ્રશ્નો હોય એ સોલ્વ કરતા. તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતાના 24 કલાકમાં જ જવાહર ચાવડાને મંત્રી બનાવી દેતા હવે ભાજપમાં અંદરખાને ઘણા નેતાઓમાં અસંતોષની લાગણી છે. આપણે જણાવીએ તો સાણંદના ધારાસભ્ય કનુ પટેલ નારાજ હોવાની વાત આવી હતી. ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી પણ નારાજ થયા હોવાની ચર્ચાઓ સામે આવી હતી. લાંબા સમયથી નારાજ CK રાહુલજીને આખરે ભાજપે મનાવી લીધા છે. તો ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને ભાજપે ગોધરા લોકસભા બેઠક પરથી જ લડાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પ્રભાતસિંહના બળવાખોર તેવર પણ જોવા મળ્યા. રાહુલજીને ટિકિટ મળશે તો એની સામે લડી લઈશું તેવું તેમણે પણ નિવેદન આપ્યું હતું. તો આ બાજુ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યું છે ભાજપ. તેમજ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપનો 19 આગેવાનો ઘણા લાંબા સમયથી ધારાસભ્યો છે છતાંય તેમને મંત્રીપદ નથી અપાતું. જનતા પાર્ટીનું નેતૃત્વ દિવસે ને દિવસે નબળું પડતું જાય છે. 1995માં 127 ધારાસભ્યો સાથે ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર 17ની ચૂંટણીમાં નર્વસ 19ને અટકી ગઈ છે અને આવતા દિવસોમાં દિલ્હીના દરબારથી નવરા થઈ રહેલા માનની નરેન્દ્રભાઈને ગુજરાતમાં સમાવવાની ચિંતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વને સતાવી રહી છે. માટે વિરોધ પક્ષના સબળ આગેવાનોને કાર્યકર્તાઓને ક્યાંક ડરાવવાનું, ધમકાવવાનું, ક્યાંક લલચાવવાનું, ફોસલાવવાનું અને ક્યાંક સીધા જ મંત્રીમંડળમાં ભાગીદાર બનાવવાના સપના દેખાડી અને વિરોધ પક્ષને નબળો પાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ માથા વાઢવામાં ભાજપના આગેવાનો સફળ થયા હશે પણ મતદારોના ગુસ્સાનો એને આવતા દિવસોમાં સામનો કરવો પડશે. આગળ વધીએ સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે અને વધુ એક દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય પુરુષનું મોત થયું છે. શનિવારે એક જ દિવસમાં 3 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુઆંક હવે 81 પર પહોંચી ચૂક્યો છે. માત્ર રાજકોટમાં હજુ પણ દર્દીઓના મોત યથાવત છે સ્વાઇન ફ્લૂના કારણે અને વધુ એક દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય પુરુષનું શનિવારે મોત થયું. શનિવારે એક જ દિવસમાં આપણે જણાવી દીધું કે 3 દર્દીઓના મોત થયા હતા
અને આજે અન્ય એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે હવે મૃત્યુઆંક 81 પર પહોંચ્યો છે રાજકોટમાં, અને રાજ્યભરમાં 164ની ઉપર સ્વાઇન ફ્લૂના કારણે મૃતકોનો આંકડો પહોંચી ચૂક્યો છે। આમ ગુજરાતમાં ભલે આરોગ્ય વિભાગ દાવા કરતું હોય કે સ્વાઇન ફ્લૂને હવે કંટ્રોલમાં લેવાઈ રહ્યો છે, પરંતુ રોજબરોજ સ્વાઇન ફ્લૂથી થતા મોતના આંકડામાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે। આગળ વધીએ, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયો, અને આ હત્યા કેસમાં ફરિયાદીએ પહેલેથી જ સિદ્ધાર્થ પટેલનું નામ આરોપી તરીકે આપ્યું હતું। મહત્વનું છે કે આ કેસમાં અગાઉ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં શાર્પ શૂટર પણ છે। ત્યારે એસઆઈટી દ્વારા સિદ્ધાર્થની પણ પૂછપરછ કરવામાં આવી। તેના વિરુદ્ધમાં પુરાવા છે કે કેમ અને આ હત્યા કેસમાં તેનો રોલ શું હતો, તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આગળ વધીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। વધુ એક દર્દીના મોત થયું છે સ્વાઇન ફ્લૂના કારણે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીઓના મોત થયા છે। આ સાથે જ સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે મોતની સંખ્યા 116ને પાર પહોંચી ગઈ છે, ત્યારે નવા 67 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા। રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરના 52 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું, અને 42 વર્ષીય પુરુષનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું। રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક 80 પર પહોંચ્યો છે, તો વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। વડોદરામાં આજે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 10 મહિલા અને 1 પુરુષનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સુરતમાં સ્વાઇન ફ્લૂના વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા, તો અઠવા અને પૂર્વ ઝોનમાં 4 કેસ પોઝિટિવ, સેન્ટ્રલ ઝોનમાં 3 અને સાઉથ ઝોનમાં 1 કેસ પોઝિટિવ છે। જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 214 પર પહોંચી છે, જેમાંથી સ્વાઇન ફ્લૂના 58 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે। જામનગરમાં પણ વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે સ્વાઇન ફ્લૂના 9 દર્દીઓ સારવાર હેઠળ છે। જામનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે। આગળ વધીશું બુલેટિનમાં, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે।
બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વધીએ સમાચારોમાં તો ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે। ગુજરાતી ફિલ્મને અપાતી સબસિડીમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરાયો છે અને પ્રોત્સાહન આપવા માટે ગુણવત્તા ઊંચી લાવવા માટે ગુજરાતી ફિલ્મ્સને અપાતી સબસિડીમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। 2016માં રાજ્ય સરકારે આ અંગે પોલિસી બહાર પાડી હતી, જેમાં એ ગ્રેડની ગુજરાતી ફિલ્મને સૌથી વધુ 50 લાખ રૂપિયા અપાતા હતા। જો કે હવે 2019ની પોલિસી મુજબ A+ ગ્રેડનો ઉમેરો કરવામાં આવ્યો છે અને A+ કેટેગરીની ફિલ્મને 75 લાખ રૂપિયા સબસિડી અપાશે। એ ગ્રેડની ફિલ્મને અપાતી સબસિડીમાં કોઈ ફેરફાર નથી કરાયો। આવી ફિલ્મને અપાતી 50 લાખની સબસિડી યથાવત રખાઈ છે। બી ગ્રેડમાં આવતી ફિલ્મને 25 લાખની જગ્યાએ હવે 40 લાખ મળશે, તો સી ગ્રેડની ફિલ્મને 10 લાખની જગ્યાએ હવે 30 લાખ મળશે। ડી ગ્રેડની ફિલ્મને 5 લાખની જગ્યાએ હવે 20 લાખ મળશે, તો નવા ઈ અને એફ ગ્રેડનો ઉમેરો કરવામાં આવ્યો છે। ઈ ગ્રેડની ફિલ્મને 10 લાખ અને એફ ગ્રેડની ફિલ્મને 5 લાખ રૂપિયા સબસિડી અપાશે। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બંનેને 2.5 લાખની રોકડ રકમ અપાશે। સબસિડી માટે 100માંથી 20 માર્ક ટિકિટના વેચાણ પરથી અપાશે। પહેલા 2 લાખ ટિકિટ વેચાય તો 20 માર્ક્સ મળતા હતા અને હવે 50,000 ટિકિટ વેચાય તો પણ 20 માર્ક્સ મળશે। રાજ્ય સરકારમાં કામ કરતા ફિક્સ પેના કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને ધરણામાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના આગેવાનો જોડાયા હતા। તો રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપ્યા બાદ પણ અન્ય લાભો આપવામાં નથી આવ્યા, ત્યારે ફિક્સ પે પ્રથા બંધ કરવા સહિતના 9 પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી। ત્યારે કર્મચારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ કરાશે। ફિક્સ કર્મચારીઓના સમાન કામ સમાન વેતન અને ફિક્સ પ્રથા સદંતર બંધ કરવી, જૂની પેન્શન યોજના ચાલુ કરવી, 7મા પગાર પંચના બાકી ભથ્થાઓ, વય નિવૃત્તિ 58થી 60 આવા 8 થી 9 મુદ્દાઓના ઉકેલ સરકારશ્રીએ આપેલા નથી, એટલે આજે તમામ કર્મચારીઓ સહિત હોદ્દેદારોએ ધરણાનો કાર્યક્રમ રાખેલો છે। બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હવે ભૂરાયું થયું છે અને સમગ્ર વિશ્વ સમક્ષ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન ખુલ્લું પડ્યું છે। ત્યારે હવે વિશ્વ સમક્ષ ભારતને ગમે તે રીતે નીચું બતાવવા કોશિશ કરી રહ્યું છે। ભારતીય ક્રિકેટર્સે આર્મી કેપ પહેરીને ક્રિકેટની મેચ રમી હતી, તો તેની સામે પણ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો અને આ મુદ્દે ICCમાં ફરિયાદ પણ કરી। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા સામેની 3જી વનડેમાં ભારતીય ક્રિકેટર્સે આર્મી કેપ પહેરી હતી, જેને લઈને પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે। તો વાયુસેનાની એર સ્ટ્રાઇક મામલે મોટો ખુલાસો પણ થયો છે। બાલાકોટમાં હજુ પણ આતંકવાદીઓના મૃતદેહ પડ્યા છે। આતંકીઓના મૃતદેહ જોવા માટે મીડિયાને રોકાઈ રહ્યું છે અને પાકિસ્તાને જુઠ્ઠાણું અટકાવવા માટે વિદેશી મીડિયાને રોક્યું છે। પાકિસ્તાન હકીકતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। पिछले 5 वर्षों में 3 बार सीमा के बाहर जाकर हम लोगों ने एयर स्ट्राइक कर कामयाबी हासिल की है। 2 को तो मैं बताऊंगा, लेकिन 1 को नहीं बताऊंगा। 2 की जानकारी आपको दूंगा, लेकिन तीसरे की नहीं दूंगा। एक बार आपने देखा कि उरी में रात को सोए हुए हमारे 17 सेना के जवानों पाकिस्तान की धरती से आकर आतंकवादियों ने उनके ऊपर कायराना हमला कर दिया, उनकी जानें ले ली। उसके बाद हमारे भी सेना के जवानों ने फैसला किया बहनों भाइयों, और उसके बाद जो कुछ भी हुआ उसकी आपको अच्छी तरह जानकारी है। આગળ વધીશું ને હવે વાત કરીશું આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની। તો
તો મુંબઈમાં જીઓ સેન્ટરમાં જલસો જામ્યો હતો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરાના કારોબારી રસલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાના લગ્ન ગઈકાલે થયા. ત્યારે બંનેની પ્રી વેડિંગ પાર્ટી એક સપ્તાહથી ચાલી રહી હતી. આકાશ અને શ્લોકાના લગ્ન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયા અને લગ્ન માટે અંબાણીનું રહેઠાણ એન્ટિલિયાને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શનિવારથી શરૂ થયેલી વેડિંગ સેરેમની 3 દિવસ સુધી ચાલશે. રવિવાર 10 માર્ચ મતલબ કે આજે સાંજે 6:30 વાગ્યાથી મંગળ પર્વની શરૂઆત થશે અને તે દિવસે સાંજે જીઓ વર્લ્ડ સેન્ટરમાં ડિનરનું આયોજન કરાયું છે. 11 માર્ચે અંબાણી પરિવાર તરફથી ફરી જીઓ વર્લ્ડ સેન્ટર બીકેસી મુંબઈમાં એક ગ્રેન્ડ વેડિંગ રિસેપ્શન અપાશે. રિસેપ્શનમાં બોલિવૂડ, રાજકીય, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના લોકો સામેલ થશે. આકાશ અને શ્લોકાના લગ્નમાં પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેર, તેમના પત્ની ચેરી બ્લેર, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ જનરલ સેક્રેટરી બાન કી મૂન, અભિનેતા આમિર ખાન, તેમના પત્ની કિરણ રાવ, સંગીતકાર વિશાલ દાદલાની અને શેખર સહિત અનેક બોલિવૂડની હસ્તીઓ હાજર રહી. આ સિવાય ઉદ્યોગ જગતમાંથી ઉદ્યોગપતિ રતન ટાટા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના પત્ની અંજલિ પિચાઈ, મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમના પરિવાર સાથે આશીર્વાદ આપવા આવ્યા. ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકા શાળાના સમયથી જ ફ્રેન્ડ છે અને બંને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શ્લોકા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા છે અને બિઝનેસ લેડી હોવાની સાથે તે એક સોશિયલ વર્કર પણ છે. શ્લોકાએ વર્ષ 2015માં કનેક્ટ ફોર નામથી એનજીઓ સ્ટાર્ટ કર્યું જે જરૂરિયાતમંદોને એજ્યુકેશન, ફૂડ, શેલ્ટર જેવી સગવડો પૂરી પાડે છે. તો આકાશ હાલ રિલાયન્સ ગ્રુપની 4G સર્વિસ પ્રોવાઇડર જીઓ કંપનીમાં ડિરેક્ટર છે. તો મુંબઈમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન યોજાયા અને હજુ પણ આવનાર 2 દિવસ લગ્નની તમામ સેરેમની યોજાનાર છે. જીઓ વર્લ્ડ સેન્ટરમાં મુંબઈના બાંદ્રા કુર્લા સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં આ તમામ સેરેમની યોજાઈ રહી છે અને બોલિવૂડના પણ ઘણા સિતારાઓ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં હાજર રહ્યા હતા. તે સાથે જ ઘણા બિઝનેસમેન, સ્પોર્ટ્સ પર્સન તમામ લોકો હાજર રહ્યા હતા અને હજુ રિસેપ્શન પણ યોજાશે અંબાણી પરિવાર દ્વારા, જેમાં પણ મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેશે, હાજર રહેશે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી મિથુન. આપ જોતા રહો Z24 કલાક. एसोसिएशन विद ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है. आपके खेत की फसलों को जानवरों के उपद्रव से बचाइए. लगाइए वी-मोक्स झटका मशीन. सॉन्गी सीमेंट, सऊदी नहीं, सॉन्गी मांगो.